અહીંયા પરિસ્થિતિ એ છે કે તમે નિખિલ ડોંગાથી લઈને તમે જે બધા નેતાઓ જે ઉભા થયા છો એ સીધે સીધું ટાર્ગેટ કરે છે ખોડલધામ, કે ખોડલધામની અંદર જે રાજકારણ ચાલી રહ્યું છે, ખોડલધામની અંદર સમસ્યાઓ 100% છે. મને ઘણા પટેલના જે અમુક આગેવાનો છે જે મારી સાથે જોડાયેલા છે, બતોર ક્યારેક મળીએ બધી વાતચીત થતી હોય, એ લોકો બહુ સ્પષ્ટપણે કહે છે કે ખોડલધામનું ફંડ જે છે એ રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં ચેનલાઇઝ થયું છે. એના કોઈ પુરાવા નથી, આ તમે સમજજો. ડોલર્સમાં પાઉન્ડ્સમાં ફંડ આવ્યું છે, આવડું ફંડ સતત આવતું ગયું હતું ને એ પૈસા તમે નાખો ક્યાં? એટલે એ પૈસા રિયલ એસ્ટેટ માર્કેટમાં ચર્ન આઉટ થયા. એને કારણે પરેશ ગજેરા જેવા નેતાઓ ઉભા થયા, રિયલ એસ્ટેટનું આખું બજાર ફરી ગયું રાજકોટનું. એટલે આ બધી ચર્ચાઓ છે રાજકોટમાં. એટલે ખોડલધામમાં બધો વહીવટ નીટ એન્ડ ક્લીન છે એવી વાત ની સામે ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે ને જ્ઞાતિની અંદરથી જ ઉભા થયા છે. પણ જયારે એવા નેતાઓ ઉભા કરે કે તમને ખબર છે કે આ 5-10 લાખ મતો ઉપર અસર કરી શકે છે, તો એને એડ્રેસ કરવામાં આવ્યા છે. પછી બની ગજેરા જેવો નેતા જો ઉભો થાય જેને જ્ઞાતિ માટે છે ને જેની અપેક્ષા પાછી એવી છે કે જ્ઞાતિ મારી માટે આવી જોઈએ, જ્ઞાતિ કેમ મારી માટે નો આવે, તો આ તો એક જ્ઞાતિગત રાજકારણને પ્રોત્સાહિત કરવાની વાત થઈ. સમાજમાં એક આખો જુદો ચોકો કે ભાઈ ભલે પછી તમારો કોઈ વ્યક્તિ છે, એમ કે તથ્ય છે, તથ્ય પટેલ માની લો કે આવી રીતના કચડીને વયો જાય તો એના માટે જ્ઞાતિ ઉભી રહેશે.